હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર. પાછલા વિડીયોથી જે આપણે શરૂ કરી હતી એક નફા નુકસાનની પ્રકરણની સિરીઝ, એ જ પ્રકરણ આ વિડીયોમાં પણ ચાલુ છે. તો એનો પહેલો જ પ્રશ્ન અહીંયા આપ્યો છે, એ જોઈએ આપણે. શું કહ્યું છે? નિકિતાએ 9.50 પ્રતિ કિલોના દરે 30 કિલો ઘઉં અને 8.50 પ્રતિ કિલોના દરે 40 કિલો ઘઉં ખરીદ્યા અને મિશ્રિત કર્યા. ઠીક છે, બંને ઘઉં આપ્યા છે, 30 કિલો ઘઉં અને 40 કિલો ઘઉં લીધા છે ટોટલ, અને એનું પ્રાઇસ જે છે એ આપી છે. હવે એને શું કર્યું? મિક્સ કર્યું અને તેણીએ 8.9 પ્રતિ કિલોના દરે એ મિશ્રણ વેચ્યું. તો વ્યવહારમાં જે છે તેણીનો કુલ નફો અથવા નુકસાન શોધો. ઠીક છે, તો પહેલાં તો આપણે શું કરીએ? ખરીદ કિંમત શોધીએ. આમાં ખરીદ કિંમત શું આવશે? 9.50 કિલો ગુણ્યા 30, 8.50 પ્રતિ કિલો લીધા છે, એમાં કેટલા ઘઉં લીધા છે? 40 કિલો ઘઉં લીધા છે. તો આપણી ખરીદ કિંમત શું આવશે? 9.50 ગુણ્યા 30 વત્તા 8.50 ગુણ્યા 40, એટલે ટોટલ આપણને મળી ગયું 625 રૂપિયા વાપર્યા છે. બરાબર, ખરીદ કિંમત 625 રૂપિયા થઈ છે. હવે વેચાણ કિંમત શું કર્યું? અને બંને મિક્સ કરી નાખ્યા. બંને એટલે 30 કિલો ઘઉં ને 40 કિલો ઘઉં, ટોટલ કેટલું થયું? 70 કિલો ઘઉં. આ 70 કિલો ઘઉં જે છે એ 8.9 પ્રતિ કિલોના મિશ્રણે વેચ્યું. તો 70 ગુણ્યા 8.9 એટલે કેટલા આવે? આપણે વેચાણ કિંમત 623. ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી છે એટલે શું થયું? નુકસાન છે. એ નુકસાન આપણને મળ્યું 2 રૂપિયા. આપણે ખાલી નુકસાન સુધારણ કીધું છે, ટકાવારી કે કશું સુધારણ નથી કીધું. તો આપણને 2 રૂપિયાનું નુકસાન ગયું આ વ્યવહારમાં. ઠીક છે, ચલો હવે આ પ્રકારના જ હજી આપણે સવાલ જોઈએ આગળ. જો હવે આ બીજા પ્રશ્નમાં શું કહ્યું છે? અરુણે 11.50 પ્રતિ કિલોના દરે 30 કિલો ઘઉં અને 14.25 પ્રતિ કિલોના દરે 20 કિલો ઘઉં ખરીદ્યા. હવે એણે બંનેને ભેળવીને એનું મિશ્રણનું વેચાણ કર્યું અને 30% નફો મેળવવા માટે તેણે આ મિશ્રણને કિલો દીઠ આશરે કેટલા ભાવે વેચવું જોઈએ? આગળના આપણને શું આપ્યું હતું? બંનેનું વેચાણ કિંમત, ખરીદ કિંમત બધું આપી દીધું હતું. અહીંયા આપણને શું આપ્યું છે? ખરીદ કિંમત આપી છે પણ વેચાણ કિંમત નથી આપી. એમાં શું કહ્યું છે? તમારે વેચાણ કિંમત, નફો એને આપી દીધો કે 30% નફો મેળવવો છે તો તમારે વેચાણ કિંમત શોધવાની છે. તો શું થઈ શકે આમાં? પહેલા આપણને ખરીદ કિંમત આપી છે, કેટલા ખરીદ્યા છે એની પરથી આપણે ખરીદ કિંમત શોધીશું. એ ખરીદ કિંમત મળી ગઈ, એની પર 130% ચડાવીએ એટલે આપણને મળી ગઈ વેચાણ કિંમત. એ વેચાણ કિંમતને આપણે ભાગાકાર કરીશું જે આપણને કુલ ક્વોન્ટિટી કેટલી આપી છે? 30 કિલો અને 20 કિલો એટલે કે 50 કિલો ઘઉં. એ આપણે 50 કિલો ભાગાકાર કરીશું નફાવાળી કિંમતથી. તો આપણને શું મળી જશે? કેટલા પ્રતિ કિલો એ વેચવું જોઈએ એ મળી જશે. જુઓ, શું પહેલાં કર્યું? ખરીદ કિંમત કરી 11.5 ગુણ્યા 30 કિલો ઘઉં વત્તા 14.25 ગુણ્યા 20 એટલે ટોટલ આપણને મળી ગયા 630 રૂપિયા ટોટલ ખરીદ કિંમત છે. હવે આ 630 પર એને શું કરવાનું છે? 30% નફો ચડાવવાનો છે. 630 પર એને નફો ચડાવ્યો 30% એટલે કે 130%. બરાબર, વેચાણ કિંમત આપણે શોધવી હોય તો 30% નફો મેળવવો છે એટલે 630 પર 130% ચડાવીશું એટલે આપણને વેચાણ કિંમત કેટલી મળી જાય? 819. હવે આપણે ટોટલ વેચાણ કિંમત છે, આ જે આપણને મળી એ શું છે? ટોટલ વેચાણ કિંમત છે 819. હવે આ 819 ને આપણને શું પૂછ્યું છે? ટોટલ વેચાણ કિંમત નથી પૂછી, આપણને પૂછ્યું છે કે 1 કિલો ઘઉં કેટલા ભાવે વેચવા પડે જો એને 819 રૂપિયા વેચાણ કિંમત રાખવી હોય તો. હવે આ 819 શું છે? નફો ચડાવેલી કિંમત છે. ઠીક છે, તો વેચાણ કિંમત શું થશે? 819 ભાગ્યા ટોટલ ક્વોન્ટિટી કેટલી છે? 30 કિલો વત્તા 20 કિલો, એ ભાગાકાર કરીશું એટલે આપણને મળી ગયા 16.38 રૂપિયા પ્રતિ કિલોના ભાવે આપણે વેચવાના છે. ઠીક છે, ચલો નેક્સ્ટ સવાલ. એક વ્યક્તિ ચાની 2 જાતોનું 5:4ના ગુણોત્તરમાં મિશ્રણ કરે છે. 5:4ના ગુણોત્તરમાં મિશ્રણ કરે છે એ આપ્યું છે. એકની કિંમત શું રાખી? એને 160 પ્રતિ કિલો. બીજી જે ગુણોત્તર છે એની કિંમત છે 200 પ્રતિ કિલો. હવે આ બંને જે છે એ કેટલા ભાવે વેચે છે? 192 પ્રતિ કિલોના ભાવે વેચે છે. તો નફાની ટકાવારી શોધો. હવે અહીંયા આપણને આગળના બધા પ્રશ્નોમાં શું આપ્યું હતું? કિલોના ભાવે કે કઈ કિલોમાં લે છે કે કઈ રીતે લે છે એ આપ્યું હતું. અહીંયા શું આપ્યું છે? ગુણોત્તરમાં આપ્યું છે. તો સીધું આપણે ગુણોત્તરને ગુણાકાર કરીશું. જેમ કે ખરીદ કિંમત આવી ગઈ, એક જે છે 160 પ્રતિ કિલો વેચ્યું
તો ધારો કે 160 ગુણ્યા 5, જે પણ આપણે 5:4 ગુણોત્તરમાં આપ્યું છે 5, વત્તા બીજો ગુણોત્તર કેટલો આપ્યો છે 4 આપ્યો છે, 4 ગુણ્યા બીજી કિંમત કેટલી રાખી છે 200 રાખી છે, એટલે આપણને ટોટલ કેટલું મળી ગયું ખરીદ કિંમત 1600 મળી ગઈ. 5:4 એટલે 9 જે છે એ 192 પ્રતિ કિલોના ભાવે વેચે છે, એટલે વેચાણ કિંમત મળી ગઈ 9 ગુણ્યા 192, એટલે વેચાણ કિંમત કેટલી આવી ગઈ 1728. બરાબર. નફો આપણને મળી જશે હવે આની પરથી 1728 વેચાણ કિંમત છે, 1600 ખરીદ કિંમત છે, તો નફાની ટકાવારી થશે 128 ગુણ્યા 100 ભાગ્યા 1600 ખરીદ કિંમત, બરાબર 8% આપણો નફો. ઠીક છે. અહીંયા ખાલી એટલા માટે દાખલો લીધો છે આ કે ગુણોત્તરમાં આપ્યો છે. આગળનામાં આપણને શું આપ્યું હતું કેજીમાં આપ્યું હતું, બરાબર. તો ગુણોત્તરમાં આપ્યું હોય તો પણ આપણે ગુણોત્તરને ગુણાકાર કરી નાખવાનો પ્રાઇસ જોડે, બરાબર. ચલો નેક્સ્ટ સવાલ. એક દુકાનદારે 45 પ્રતિ કિલોના ભાવે 30 કિલો ઘઉં ખરીદ્યા, બરાબર. હવે એણે કુલ જથ્થાના 40% જે છે એ 50 પ્રતિ કિલોના દરે વેચી દીધા. 40% જથ્થો વેચ્યો છે, બાકીનો 60% તો બાકી છે. હવે કુલ 25% નફો મેળવવા માટે કુલ 25% નફો મેળવવો છે, બરાબર. એટલે જે 45 પ્રતિ કિલોના ભાવે ખરીદ્યું છે એમાં આણે કેટલો નફો મેળવવો છે 25% નફો મેળવવો છે. તો એને બાકીનો જથ્થો કુલ કિલો દીઠ અંદાજે કેટલા ભાવે વેચવા જોઈએ. તો સૌથી પહેલા આપણને ખરીદ કિંમત શોધવી પડે, બરાબર. તો પહેલા ખરીદ કિંમત આપણે શોધીએ 45 ગુણ્યા 30, ખરીદ કિંમત આપણને મળી ગઈ 1350. હવે આણે શું કર્યું છે વેચ્યા કેટલા છે 40% જથ્થો વેચ્યો છે. 30 કિલોના 40% કરીએ આપણે એટલે કેટલા મળી ગયા 12 મળી ગયા. હવે આ જે 12 કિલો જે છે એ 50 પ્રતિ કિલોના ભાવે વેચે છે, બરાબર. એટલે 600 રૂપિયા આ વેચાણ કિંમત તો નીકળી ગઈ, એટલે ખરીદ કિંમત જે 1350 હતી એમાંથી 600 રૂપિયા તો એના નીકળી ગયા. હવે પણ આપણને એ પૂછ્યું છે શું કુલ એને કેટલું મેળવવો છે 25% નફો મેળવવો છે, બરાબર. એટલે કે જે 1350 છે એના આપણે 125 કરીએ, બરાબર. એટલે નવી વેચાણ કુલ વેચાણ કિંમત એટલે કેટલી રાખી છે 1350 ગુણ્યા 125 ભાગ્યા 100, એટલે એકચ્યુઅલી એની વેચાણ કિંમત કેટલી રાખી છે 1687.5, બરાબર. 1350 પર એને કેટલો નફો મેળવવો છે 25% નફો મેળવવો છે, એની માટે એને વેચાણ કિંમત કેટલી રાખવી પડે 1687.5, આટલી એની વેચાણ કિંમત થવી જોઈએ. 600 રૂપિયાની વેચાણ કિંમત તો થઈ ગયું છે, જે આપણે 40% નફો 40% જે વેચ્યો માલ એને એનામાં, એટલે 30 કિલો વેચાઈ ગયો, વધ્યો 12 કિલો, 12 કિલો ગયો એટલે વધ્યો કેટલો 18 કિલો હજી આપણી પાસે છે, ઠીક છે. 18 કિલો આપણી પાસે શું છે ઘઉં પડ્યા છે. હવે એને શું ટોટલ વેચાણ કિંમત કેટલી જોઈએ 1687. આ 1687 માંથી 600 જાય એટલે આપણે કેટલા વધ્યા 1087. આ જે આપણને 1087 મળ્યા આ કોની વેચાણ કિંમત રાખવી જોઈએ એને જે 18 કિલો ઘઉં આપણી પાસે બચ્યા છે, 18 કિલો ઘઉંની ટોટલ વેચાણ કિંમત કેટલી આવશે 1087.5. 18 કિલો ઘઉંની ટોટલ વેચાણ કિંમત 1087.5 રાખે ત્યારે જઈને એને 25% નફો મળે. પણ આપણને અહીંયા પૂછ્યું છે શું કે બીજો જે કુલ 25% મેળવવા માટે કિલો દીઠ, બરાબર, જે બાકી રહેલો જથ્થો કિલો દીઠ કેટલા વેચવું જોઈએ. એક જથ્થાની કિંમત આપણને આપી દીધી કે 50 પ્રતિ કિલો વેચવું જોઈએ. હવે બાકીનો જથ્થો કેટલો રહ્યો 18 રહ્યો, તો આ 1087 જે આપણી વેચાણ કિંમત છે બાકીનો જથ્થો ભાગ્યા 18 કરીએ એટલે આપણે 60.41 આ અંદાજે એને વેચવો જોઈએ 60.41. ઘણીવાર ઓપ્શનમાં એ રીતે આપ્યું હોય 60 રૂપિયા આપ્યું હોય, 61 રૂપિયા આપ્યું હોય, 65 રૂપિયા આપ્યું હોય, તો આપણને અહીંયા શું પૂછે છે અંદાજિત કિંમત પૂછી છે, તો આપણે 60 જે આપણને ઓપ્શન આપ્યો હોય એની પર ટીક માર્ક કરી શકીએ, ઠીક છે. જો 60.41 એમાં ઓપ્શનમાં નથી આપેલો તો, બરાબર. સમજાઈ ગયું છે બધાને આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ કર્યો છે. ચલો હવે જી નેક્સ્ટ સવાલ જોઈએ. હવે એક અપ્રામાણિક વેપારી, હવે જે પેલા હતા પ્રકારના આ જે પ્રકારના પૂછાતા પ્રશ્નો એ આપણે પૂરા કરી નાખ્યા. હવે આ જે અપ્રામાણિક વેપારી વાળા જે છે એ પ્રશ્નો, આવા પણ ઘણા પ્રશ્નો પૂછાતા હોય છે, તો એની પર ધ્યાન આપીએ. હવે
એક અપ્રમાણિક વેપારી જે છે એ મીટર સ્કેલને બદલે 90 સેન્ટીમીટરના સ્કેલનો ઉપયોગ કરે છે, બરાબર. અને જે કિંમતે જે છે, જે જ ખરીદ કિંમત છે એનો વેચાણનો દાવો કરે છે. તો તેનો નફો શોધો. શું કર્યું? નફો જ થતો હશે, કારણ કે એણે મીટરમાં વેચવાનું સ્કેલનો ઉપયોગ કરવો જોઈએ, એણે 90 સેન્ટીમીટરનો ઉપયોગ કરે છે. તો ધારો કે કોઈ 100 સેન્ટીમીટર લેવા આવે તો એણે તો મીટર સ્કેલનો 90 સેન્ટીમીટર સ્કેલનો જ ઉપયોગ કર્યો છે. તો 100 મીટરની જગ્યાએ કેટલું આપશે માલ? 90 સેન્ટીમીટર જ આપશે. તો 10 સેન્ટીમીટરનો તો એનો ફાયદો થયો. ભલે એ જેટલી ખરીદ કિંમતે છે એની જ ખરીદ કિંમતે વેચતો હોય, પણ તો પણ એ ગફલો કરે છે અહીંયા, એના લીધે એને શું? નફો જ થવાનો છે. તો એ પ્રકારના પ્રશ્નો છે. તો અહીંયા આપણને શું કર્યું? મીટર સ્કેલની બદલે 90 સેન્ટીમીટરનો ઉપયોગ કર્યો. 1 મીટરમાં કેટલા હોય? 100 સેન્ટીમીટર હોય, બરાબર. હવે 90 સેમીનો ઉપયોગ કર્યો એટલે વધ્યો 10 સેમી. આ 10 સેમીનો શું થયો? એનો નફો થયો. એટલે મૂકી દેવાનું 10. નફો શું થશે? 10 ગુણ્યા 100 ભાગ્યા નીચે 90માં શું મૂકવાના? જેટલાનો એણે જે ટૂંકમાં પરીક્ષામાં યાદ ના રહે ત્યારે મૂકવાનું કે આમાંથી જે પણ ઓછું સેન્ટીમીટર છે, કે જે પણ ઓછું કિલો વાળું પણ પૂછાતું, જે પણ ઓછું કિલો વાળું હોય એ નીચે જશે, બરાબર. અથવા તો જે ખોટી વસ્તુનો એ ઉપયોગ કરે છે એ નીચે જશે, એ આવશે 90. બરાબર. આપણને મળી ગયા 100 ભાગ્યા 9%. ઠીક છે, સમજાઈ ગયું આટલું? હવે આપણે જોઈએ કિલોગ્રામ વાળું. એક વેપારી પોતાનો માલ મોંઘી કિંમતે વેચવાનો દાવો કરે છે, પરંતુ 1 કિલોગ્રામમાં શું કર્યું? એણે 950 ગ્રામ ખોટા વજનનો ઉપયોગ કર્યો, એટલે 50 ગ્રામ તો એનો ફાયદો જ છે. ભલે એ ખરીદ કિંમતે વેચતો હોય તો પણ એ 50 ગ્રામ તો ગફલો કરી રહ્યો છે, તો 50 ગ્રામ તો એનો લાભ જ છે. એટલે 1000 ગ્રામ 1 કિલોગ્રામમાં કેટલા હોય? 1000 ગ્રામ. 950 ગ્રામનો યુઝ કર્યો, 50 ગ્રામ એનો નફો થયો. આગળ આપણે જોયું એ પ્રમાણે નફો 50 ગુણ્યા 100 અને નીચે ભાગાકારમાં શું આવશે? 1000 ને 950માંથી કયું ઓછું છે? તો 950, એટલે ભાગાકારમાં 950 આવશે. સોલ્વ કરીએ એટલે આપણે મળી ગયા 100 ભાગ્યા 19%. ઠીક છે, ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. જુઓ, આ પ્રશ્ન જે છે આગળ જેટલા આપણે સોલ્વ કર્યા પ્રશ્નો 2 એના જેવો જ છે, એ જ પેટર્નનો છે, પણ આમાં જે છે ઊંધી રીતે પૂછવામાં આવ્યું છે. કેવી રીતે છે એ જુઓ. ફળ વિક્રેતા તેના ફળો મોંઘા ભાવે વેચવાનો દાવો કરે છે, પરંતુ હજુ પણ ખર્ચ પર 25% લાભ મેળવે છે, બરાબર. તે 1 કિલોગ્રામ માટે કયા વજનને બદલે છે? જો આગળ આપણને શું આપી દીધું? કે આપણને ડાયરેક્ટ આપી દીધું હતું કે આટલા કિલોએ એણે આટલાનો ગફલો કર્યો, કે આટલા સેન્ટીમીટરે એણે આટલા સેન્ટીમીટર ઓછું આપ્યું છે, બરાબર. તો આપણે સીધું સૂત્ર મૂકી હતા. અહીંયા આપણને કેટલો ગફલો કર્યો છે એ આપ્યું નથી, બરાબર. પણ ડાયરેક્ટ આપણને શું આપ્યું છે? નફો એણે મેળવ્યો છે એ આપી દીધું છે. એટલે આપણે એ સૂત્ર શું છે? ઊંધી રીતે મૂકવાનું છે. એટલે આપણે શું કહી શકીએ? ધારો કે એણે શું કરી છે? એ x kgsની ભૂલ કરી છે. 1000 આપવાના હતા પણ એણે આપ્યા છે 1000માંથી x kgs બાદ કરી દઈએ એટલા એણે આપ્યા છે, બરાબર. x kgsની ભૂલ છે તો ધારો કે ઉપર આપણે શું મૂકીએ સૂત્ર? પહેલા તો x kgs એણે ઓછા આપ્યા, જેમ કે આપણે 1000માંથી 950 બાદ કર્યા હતા તો 50ની ભૂલ હતી, તો એ 50નો આપણો નફો થયો એ આપણે ઉપર મૂકતા હતા. તો અહીંયા આપણે જે ભૂલ છે આપણી એ x આપણે અહીંયા ઉપર મૂક્યા, ગુણ્યા 100. ભાગાકારમાં શું આવશે? 1000માંથી x બાદ કરીશું. યાદ કરો 950 ત્યાં મૂક્યા હતા, એટલે 1000માંથી 50 ગયા છે ત્યારે 950 નીચે આવ્યા હશે. એ રીતે અહીંયા આપણે મૂકીશું 1000માંથી x ગયા, બરાબર. નફો કેટલો આવ્યો? 25% નફો આવ્યો. હવે આને સામસામે આપણે સોલ્વ કરીએ. 25 ચોક 100 એટલે 4x બરાબર 1000 માઇનસ x ધર્યા, 5x બરાબર 1000 એટલે x બરાબર શું આવી ગયા? 200. એટલે શું કર્યું છે? 200 ગ્રામ ઓછા આપ્યા છે, એટલે 200 ગ્રામનો એને ફાયદો કર્યો છે. એટલે 1000 આપવાના હતા એણે 200 ગ્રામ ઓછા આપ્યા છે, એટલે આપ્યું છે કેટલું? 800 ગ્રામ. એટલે આપણે અહીંયા શું શોધવાનું છે? 1 કિલોગ્રામ માટે કયા વજનને બદલે છે? એટલે એ જે વજન બદલે છે એ આપણે શોધવાનું છે. એટલે શું આવશે? 1000 માઇનસ x એટલે કે 800 kgs ની જગ્યાએ ગ્રામ છે, બરાબર. ભૂલમાં થઈ ગઈ છે. 800 ગ્રામ જે છે એ એણે યુઝ કર્યું છે,
બરાબર. 1 કિલોગ્રામની જગ્યાએ એણે કયું વજન બદલ્યું? 800 ગ્રામ. ઠીક છે. ઓકે, તો આટલા સુધીના પ્રશ્નો તમને સમજાયા હશે એમ માનું છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.